गुड मॉर्निंग, वेलकम बैक टू माय यूट्यूब चैनल। कैसे हो आप सब? सो आज है डे 3 और અમે લોકો છીએ દિલ્હી અક્ષરધામમાં. તમને એક મિની રૂમ ટૂર આપી દઉં. દિલ્હી અક્ષરધામમાં અમે લોકોએ સ્ટે લીધો છે 5 o'clock અરાઉન્ડ સમથિંગ. એન્ડ થોડું રૂમ મેસી છે બટ ઇટ્સ ફાઇન. તમને જસ્ટ બતાવી દઉં કે રૂમ કેવો અહીંયા હોય છે. આ ટાઈપનો રૂમ હોય છે અહીંયા. એન્ડ આ રૂમ ખાલી 2 દિવસ માટે જ અવેલેબલ હોય છે. અહીંથી તમને બધા પાસ આપવામાં આવે છે ફૂડના એન્ડ નાસ્તાના અને બધા. હવે અમે લોકો જઈશું દર્શન કરવા માટે. ધીસ ઇઝ માય ટુડેઝ લુક. ટાડા. અને સાચું કહું, ઉત્તરાખંડ ને દિલ્હી સાઈડ ઠંડી છે. ગુજરાતમાં તો ગરમી ચાલુ થઈ ગઈ છે, એમ લાઈક એસી વગર ચાલે નહીં એવી હાલત છે. અને અહીંયા તો સ્વેટર વગર ચાલે એવું નથી. હેરની હાલત સખત પાતળા થઈ ગયા છે. એવું લાગે છે કે આટલા તો મારા સ્કૂલનો એક ચોટી બનતી હતી, એટલા બધા પતલા થઈ ગયા છે. કંઈ નહીં, હવે કટ જ કરાવવાની છું. આટલા કરાવવાનું પ્લાનિંગ છે. મમ્મી હા પાડે તો. મમ્મી આટલા બરોબર છે ને? ચોકી ના. ચલો ચલો, હવે દર્શનમાં મળીએ. ઓલમોસ્ટ મિસ થઈ જવાની છે બટ લેટ્સ ટ્રાય ઇટ. કેવું રહ્યું તમારું ઉત્તરાખંડ? બહુ મસ્ત. સાચે કઈ કઈ બહુ મજા આવી. કેચીધામ મજા આવી, નૈનીતાલ મજા આવી, પછી પેલું ઘંટીવાળું મંદિર હતું ત્યાં પણ બહુ એ એકચ્યુઅલી શું કહેવાય ખબર નહીં મમ્મા? ન્યાયનું મંદિર છે. જ્યાં ન્યાય ના મળતો હોય ને માણસને, ત્યાં લોકો ચીઠ લખે. એવું હા, જઈને આવ્યા પછી ખબર પડે નહીં. એવું તને કેમ નહીં ખબર પડે? મેં વિડીયોઝ સર્ચ કરીને જોયા કે મેં વિડીયો શૂટ તો કર્યું છે પણ હું મૂકીશ શું, બોલીશ શું, છે શું એકચ્યુઅલીમાં. તો સર્ચ કર્યું ત્યાં મને ખબર પડી કે ન્યાય દેવતાનું મંદિર એટલે ગોલુદેવ કેવું કંઈક ભગવાનનું નામ છે ત્યાંના. ત્યાંના ટ્રસ્ટી કેવા હતા? પ્લાન્ટી. બહુ જ મસ્ત. આપણે તો ન્યાય તરત જ મળી જાય આપણને. એ લોકો અચાનક જ ગાડીમાં જ ઉતરતા હતા મને મળ્યા ને પછી કે અમે અહીંના ટ્રસ્ટી છીએ કેચીધામના, તમારે જ્યાં દર્શન કરવા જવું હોય. અમને બધાને તો એવું લાગ્યું કે કોઈક રિલેટિવ મળી ગયું છે. ફરીવાર આવજો, અહીંનું અમારું રહેવાનું તમને કરી આપશું, અમારા ખાવાનું બી અમારે ત્યાં રાખજો. તમારી ઇયરિંગ કેમ ખોઈ? તારી ઇયરિંગ મને નથી ગમતી, નવી લેવી હતી ને એટલે. હા તો લાવો પૈસા. પૈસા શું આવવાના, નવી લઈને આપી દઈશું. અમારા કપડાં નીકાળે છે. હા, જે આપશો એ ના સૂટ થાય ને એના પર. આ જશો. મને આવા પોકેટવાળા ડ્રેસ બહુ ગમે હો મમ્મી. કેટલા ફાઇન લાગે. હા બેગ લેવાની છે આપણે જોડે. હા, નાનકડી લઈ લેવાની, પાણી બોટલ ને થોડું. પર્સ ના લઈશ. ઓકે. લેવું હોય તો લે, ના નથી, પણ પછી તું કંટાળી જાઉં છું. તું મને શું કહેતી હતી? આમ તાક હવે તું ન્યાય આપ. તું આખો દિવસ પર્સ લઈને ફરીશ તો હું તાર જોડથી આખો દિવસ વસ્તુ નહીં માંગ કરું. તું લઈને ફરજે. હવે થાકી ગઈ તું પર્સથી. મને મારું જ પર્સ ફાવે, મને તેની વસ્તુ ફાવે જ નહીં. હા તારું. લે આ કે બીજાનું છે? બીજાનું નથી પણ દિલ્હી કેવું લાગે છે? સારું જ લાગે. 2019માં આવ્યા હતા આપણે છેક. ત્યારના હવે આયા. હા, 2019માં આવ્યા હતા અને ત્યારે હું જીલ ને મમ્મી હતા. આજે હું અને મમ્મા જ છીએ. એન્ડ જીલને બહુ જ મિસ કરીએ છીએ. હમણાં એના ફોન ચાલુ થઈ જશે. કન્ટિન્યુઅસલી ફોન ચાલુ જ હોય એના. દેન 2019માં હતા ત્યારે બી ઘણું બધું ફર્યા હતા અમે લોકો, કોવિડ પહેલાં. અને અત્યારે બી ફરીએ છીએ. મે બી નેક્સ્ટ યર કશું થાય નહીં તો સારું છે. કંઈ નહીં, આ તો મસ્તી. ચલો હવે હું ક્વિક ચેન્જ કરું અને ફટાફટ રેડી થઈ જાઉં બહાર જવા માટે. આ તો જસ્ટ મંદિર માટે આઉટફિટ હતું કે ડ્રેસ જ મંદિરમાં શોભે. અને મમ્મીનો આઉટફિટ ગુડ લુકિંગ. ચલો તો ફટાફટ રેડી થઈ જઈએ. ફર્સ્ટ વ્લોગ હવે અપલોડ કરી દઈશ આજે જ. સેકન્ડ બી આવી જશે કાલે અને આ થર્ડ આવી જશે 1-2 દિવસમાં જ. ઓકે, એન્જોય. હે ગાइस, आई एम रेडी फॉर गोइंग टू एग्जीबिशन. हम लोग जा रहे हैं एग्जीबिशन में एंड दिस इज माय लुक. सो चलो अभी हम मिलते हैं मार्केट में.
दिल्ली जा रहे हैं तो फिर घूमेंगे, शॉपिंग करेंगे और बहुत सारा फन करेंगे. लेट्स गो. यहाँ पे ना मेरे से लच्छी गिर गई थी, मम्मा ने क्लीन कराया और फिर मैं यहाँ पे चली और देखो यार मेरे पाँव, मैं फिसल भी गई. ऐसी है मेरी लाइफ, गिरो फिसलो और खड़े हो. સાચે આવું તો પહેલી વાર એટલું બધું દોડી રહ્યા છીએ. અમને બધાને દોડાવ્યા પોલીસે બિકોઝ રોડ ફૂલ જામ થઈ ગયો છે. સામે યોગી આવ્યા છે અને ફાઇનલી અમે એક્ઝિબિશનમાં એન્ટ્રી લઈ લીધી છે. હવે આટલું બધું ભાગ્યા પછી લાગી છે ભૂખ. અહીંયા બહુ જ બધા ફૂડ સ્ટોલ્સ છે પણ અમે નજીકમાં જે છે એનાથી ટ્રાય કર્યું. આ રોલ લીધો. સાચે કહું તો રોલનો ટેસ્ટ બહુ જ બેકાર હતો, બિલકુલ બી ટેસ્ટલેસ હતું. હવે અંદર એક્ઝિબિશનમાં એન્ટ્રી લેતા જ સૌથી પહેલાં મને આ બહુ જ ગમ્યું, જેના પર ડાયરેક્ટ જ ડોર કશા પર આપણે પ્રિન્ટ કરાવી શકીએ છીએ. એટલા બધા મશીન્સ હતા, એટલા બધા ડોમ હતા, 5 કે 4 ડોમ્સ હતા ને એટલી બધી મજા આવી છે ને કે ના પૂછવા. કંઈક ને કંઈક નવું જોયું છે, કંઈક ને કંઈક નવું જાણ્યું છે. હવે સેકન્ડ ડોમમાં આવતા જ જે મૂર્તિકાર મૂર્તિ બનાવે એ હવે એકદમ ઇઝી થઈ ગયું છે. ડાયરેક્ટ એક મશીનથી જ મૂર્તિ બની જશે, જે ખૂબ જ ઓછો ટાઈમ લે છે પણ તમે જોઈ શકો એકદમ ડિટેલિંગમાં કામ થઈ રહ્યું છે. પાછી લાગી ગઈ છે મને ભૂખ. હવે તો સબવે પર જ સ્ટોપ કર્યું. ફાઇનલી બહાર આવી ગયા અને ભૂખ લાગી તો આઈસ્ક્રીમ ટ્રાય કર્યો. આઈસ્ક્રીમ તો એઝ ઓલવેઝ બધાને ભાવે જ, મને પણ ભાવ્યું. હવે અહીંયાથી લોકેશન ખરેખર ઘણું દૂર છે અને વાત જ્યારે મેટ્રો સિટીઝની આવે, દિલ્હીની વાત આવે તો આપણે બધા જાણીએ છીએ કે ટ્રાફિક કેટલું બધું હોય છે. ટ્રાફિકના લીધે જ ઘણું લેટ થઈ રહ્યું હતું. રૂમમાં થોડી વાર રેસ્ટ લીધા પછી અમે પહોંચી ગયા અમારું ડિનર કરવા માટે. આ છે અક્ષરધામનો ડિનર ટાઈમ અને હવે મળીશું જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં.